હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. સવારે 7 વાગે કરી લીધો નાસ્તો. નાસ્તામાં ચા, દૂધ, તળેલી રોટલી અને બાફેલા ચણા હતા. આજનું વેધર કેટલું મસ્ત છે. આ ચોમાસાની સિઝનની પહેલી ટેબ્લેટ પી લીધી. આર્યન ખાવા લાગ્યો ચોકલેટ. કિશન હજી સુધી સૂતો છે. મારા કિશન કનૈયા જાગો. આજે તો આ બે પક્ષીઓ સ્વિમિંગ પુલમાં નાહવા લાગ્યા. પીવાના પાણીને બનાવી નાખ્યો સ્વિમિંગ પુલ. આનું નામ શું છે કોમેન્ટમાં લખી નાખો. અત્યારે મારે જવાનું છે કોલેજ ને કોલેજથી જવાનું છે જસદણ હોસ્પિટલ. આવી ગયો કોલેજ. આ કેલેન્ડરમાં બધે ભગવાન દ્વારકાધીશના ફોટા આપેલા છે. કરી લો દર્શન ને કોમેન્ટમાં દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. મારા કલેજાઓ. પછી તો બસમાં બેસીને નીકળી ગયા જસદણ બાજુ. જસદણ પહોંચવા આવ્યા ત્યાં તો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. આવી ગયો જસદણ સરકારી હોસ્પિટલ. ચોમાસામાં મસ્ત ગ્રીન થઈ ગયું છે બધું. હોસ્પિટલમાં કે ઘરે હેન્ડ વોશ આઈ મીન હાથ ધોવાનું ના ભૂલશો. 12:30 થઈ ગયા ને આવી ગયા બધા કોલેજ. કોણ કોણ આ સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરે છે કોમેન્ટમાં લખી નાખો. અત્યારે આ બધાને સ્પોર્ટનો લેક્ચર છે. બધા અત્યારે રમવા લાગ્યા. આ બધા છે નર્સિંગના સ્ટુડન્ટ. આમાંથી કોઈને ઓળખતા હોય તો કોમેન્ટ કરી નાખો. થોડી વાર રમ્યા બાદ શટલ હતું એ લીમડા ઉપર જતું રહ્યું. પછી શું બધા નીચે લાવવા માટે ટ્રાય કરવા લાગ્યા અને ફાઇનલી આવી ગયું નીચે. 5 વાગ્યા ને આવી ગયો ઘરે. ઘરે આવીને ખાઈ લીધી વેજીટેબલ મેગી. આધી કટોરી મેગી ખાएंगे દેશ को બસાएंगे. સોરી 6 વાગ્યા ને વરસાદે બાકાજી કે બોલાવવાનું કરી દીધું ચાલુ. લાઇટ પણ જતી રહી પણ ચાર્જિંગ હતું મારે તો. ચોમાસાની સિઝનનો પહેલો વરસાદ હતો એ પણ ધોધમાર વરસાદ. સાંજે મમ્મીએ બનાવી નાખ્યા દૂધીના ઢોકળા. પછી શું કરી લીધી ડિનર. હેલો ગાઈઝ, બીજા દિવસની સવાર નાહી ધોઈને થઈ ગયો ફ્રેશ કેમ કે મારે જવાનું છે એક બેબી શોવર ફંક્શનમાં. આઈ મીન શ્રીમતની વિધિમાં. તો ચાલો જઈએ. અહીંયા આવ્યો ત્યાં તો બધા જમવા બેસી ગયા હતા. પછી શું હું પણ આવી ગયો જમવા. આ કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી છાશ પીવો મારા કલેજાઓ. પછી શું બેસી ગયા જમવા. આ બધા નાના છોકરાઓ પણ જમવા લાગ્યા. જમીને આવી ગયો ઘરે. આજના વ્લોગમાં આટલું જ. યાર તમે લોકો ફોલો નથી કરતા, દિલ સે બુરા લગતા હે.